જાગો, સુતા છો? હું નોકરીએ નથી જવાનું? જલ્દી જાગો. આજથી એક કામ કરીએ, તું નોકરીએ જા, હું આ ઘરનું બધું કામ કરીશ. ઊંઘમાં છો કે શું? તમારે જવાનું હોય નોકરીએ, મારે જવાનું હોય કે તમારે જવાનું હોય? જલ્દી જાગો. ના ના, આજથી તું જ નોકરીએ જાજે. હાવણી ક્યાં છે? લાવો હાવણી લાવો પેલા. જે કરવાનું છે એ કરો ને, શાંતિથી તૈયાર થાઓ ને નોકરીએ જાઓ, મોડું થઈ જશે. ના ના, એમ નથી કરવું. એક હાવણી લાવ્યું ને હાવણી ગોતવા દે. બધું સાફ સફાઈ પહેલા કરી લઉં, સાવણીનું કામ થઈ જાય ને પછી બીજું જે કરવાનું હોય મને કહેજો. આ રહી સાવણી લાવું, આ રહી બીજી. આનથી કરવાનું કે આમથી? અત્યારમાં તમારું નાટક બંધ કરો ને, સીધી રીતના આમ જાઓ જોબ ઉપર. તમારે ઘરે રહેવાનું હોય કે મારે ઘરે રહેવાનું હોય? અરે પણ મેં તને કીધું તો ખરી કે તું જાજે, હું બધું સાફ સફાઈ કરવા માંડું. આ સાવણી મૂકો, નથી સારા લાગતા ને, સાફ સફાઈ ક્યારની થઈ ગઈ. તો પછી હું છે નીચે જઈને તારા વાસણ બાકી હશે ઉટકવાના, વાસણ ઉટકી દઉં. આ બધા હવે સાફ થઈ ગયા છે, સાફ કરવાનું બાકી તો હું કરવા માંડું. બાકી લાગે છે. બધું થઈ ગયું છે, સીધી રીતના જાવું છે કે નથી જાવું? તમને વાંધો શું છે? આ બધું થઈ ગયું છે સાફ, બહુ કરી. તો લાય અંદર તને બધું ઝાપટી દઉં, સાફ કરી દઉં, બધું સાફ સફાઈ કરી દઉં. આનથી જ સાફ કરી નાખું ને બધું. સાચું કે તમારો વાંધો શું છે? તમારા મનમાં શું ચાલે છે એ કહી દો પેલા. સાચે સાચું કહેજો. આ તો તું નોકરીએ જાન તો તને ખબર પડે એમ કે ત્યાં શું થાય છે. તો હું મેં કીધું આજ બધું ઘરનું કરી નાખું ને, તો તું નોકરીએ જા, ત્યાં શું થાય કેમ થાય બધું તો વારે વારે ફોન કર્યા કરે ને એ બધી વસ્તુ તને ખબર પડે એમ. પછી હું અહીંથી તને ફોન કર્યા કરું ને એટલે તને ખબર પડે. બીજી બધી ઘણી બધી વાત છે, હવે તને મારે કેટલું કહેવા બેસવું. ના ના, આજ તો મને કયો તેને, હું વાત તો જાણી જ રહીશ. શું વાત શું છે ફટાફટ કયો. હાલો, તારે જાણવું જ છે ને, તો અહીં બેઠ, તને કહું. આવ અહીંયા બેઠ અહીંયા. હા બોલો હવે. જ્યારે જ્યારે હું ના નોકરીએ હોય ને કામમાં હોય ને કેટલો તો ફોન કરીને કે ક્યારે આવશો ક્યારે આવશો ક્યારે આવશો, અને વહેલો આવી જાવ તો કે કેમ વહેલા આવી ગયા, મોડું આવું તો કે કેમ મોડું થયું. પછી કોઈક નાસ્તો લઈને આવે વહેલા આવ્યો હોય તો કે કેમ નાસ્તો લાવ્યા, આજ તો મને કે કાંઈ ભૂખ નથી લાગી, જ્યારે મગાવું ત્યારે લાવતા નથી, ન મગાવું ત્યારે લાવો છો. મોડો આવ્યો હોય ન લાવ્યો હોય ને મોડું થઈ ગયું હોય તો કે લાવ્યા કેમ નહીં. હવે આટલું બધું કોણ સહન કરે પછી? અને આટલું તો ઠીક, સૌથી વધારે જ્યારે અમારે કામ હોય, સૌથી વધારે વર્ક પ્રેશર હોય, ઓલા સાહેબ રાડું દેકારા કરતો હોય ઓફિસમાં, ત્યારે જ તમારા પરિવારમાં કોને ખબર સૌથી વધારે ફંક્શન આવે. ક્યારેક કોઈકને હગાઈ હોય, ક્યારેક કોઈકનું નક્કી થઈ ગયું હોય, ક્યારેક કોઈકનો રૂપિયો ના આવ્યો હોય, કોઈકનું શ્રીફળ હોય, કોને ખબર કોના બર્થડે આવે. ઓલીનો બર્થડે, આનો બર્થડે, કૂતરાના બર્થડે, બિલાડાના બર્થડે, હત નત નવાના બર્થડે હોય ને કોને ખબર કેટલું હોય. અને આ બધું પૂરું થઈ જાય એટલે મહિનાના અંતે ગમે એટલું કામ કર્યું હોય, આપણને ખાલી જે પગાર મળે એ પગાર બધો પાછો તારે જોતો હોય. તારા કોને ખબર કેટલાય ખર્ચા હોય. એટલે દર મહિને મારે પાછા 1000-2000 જોતા હોય, તારી પાસેથી માગવાના મારે. એટલે મારે હું દર મહિને તારી પાસેથી ભીખ માગવાની? એટલે આજ પછી હું નોકરીએ નથી જવાનો. તારે નોકરી જવાનું છે ને, હું બધા ઘરના કામ કરીશ, હું કચરા પોતા કરીશ, રસોઈ કરીશ, વાસણ ઉટકી નાખીશ, બધું સાફ સફાઈ કરી નાખીશ, અને બધાની વચ્ચે વચ્ચે તને ફોન કર્યા કરીશ ક્યારે આવીશ ક્યારે આવીશ ક્યારે આવીશ. એ થાય અને એની સાથે સાથે મારા પરિવારમાં જેટલાના બર્થડે હશે ને બધાનું લિસ્ટ બનાવીશ. બધાના બર્થડેના, આના તેના, સગાઈ વાન, બધા ફંક્શનમાં તને કીધા કરીશ. અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે, આ કપડાં લેવાના છે, ઓલા કપડાં લેવાના, બજારમાંથી આ લાવવાનું છે, બજારમાંથી ઓલું લાવવાનું, બધું હું તને કીધા કરીશ. નહીં 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 નહીં, તારે જ જવાનું છે. હવે જ્યાં હું જાઉં છું નોકરીએ ત્યાં તારે નોકરીએ જવાનું છે. જે સાહેબને હું મને ખીજાય છે એ સાહેબ તને ખીજાશે, એને હું કહી દઈશ કે હવે બધું આને કહેજો, મારું બધું જે કાંઈ કામ છે એ બધું આને કહેજો. અને હું અહીંથી તને ફોન કર્યા કરીશ, અને બધા જેટલા મારા ક્લાયન્ટ છે ને બધાની યારે વાત કરવાની, બધી તારે વાત કરવાની હવે. અને હું પછી તારો ફોન ચેક કરીશ, જેમ મારો ફોન તો ચેક કરે ને હું મોડું આવું ત્યારે, આ કોનો ફોન, ઓલો કોનો ફોન, આ કોણ હતું ને ઓલી કોણ હતી ને. હવે હું પૂછીશ કે આ કોણ છે ને ઓલો કોણ છે ને બધું હું પૂછીશ. કેટલા ક્લાયન્ટ ફોન કરતા હોય દિવસમાં તને હું ખબર હોય? નહીં નહીં, હું નોકરી નહીં કરી શકું. નહીં નહીં, કોઈ દિવસ ફોન કરીશ જ નહીં. બસ એને કામ હશે ને તો ઘરે આવો ને પછી જ કહીશ. અને કોઈના ફંક્શનમાં નહીં જયા. પૈસા તમે જ રાખજો, પગાર તમે રાખજો, મારે નથી જોતા. અને જોતા હશે ને તો માંગીશ, ને તમારે આપવા હશે ને તો જ આપજો. બસ હવે કોઈ દિવસ ખોટા ખર્ચા નહીં કરું. કાંઈ બજારમાંથી લાવવાનું હશે ને તો તમને નહીં કહું લાવવાનું, હું જ લઈ આવીશ. અને નાસ્તો પણ નહીં લાવવાનું કહું.
પણ આ બધું હું કેમ માની લઉં કે તું ફોન નહીં કર, તું બીજું કોઈ મને વાતમાં હેરાન નહીં કર, નહીં પગારનું પૂછ, અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કે તું ચૂપ જ રહીશ. હા, હવે બરોબર. હવે હાલો, હું તૈયાર થઈને નાઈને ઓફિસે જાવ. આમ ને આમ રહેજે તું, અને આજ નહીં હો, હવે લાઈફ ટાઈમ આમ જ રહેજે. હવે હું જાઉં છું હવે તૈયાર થવા. મસ્ત સ્પ્રે છાંટી દઉં, તૈયાર થઈ જાઓ, નવા કપડાં પહેરી અને ઓફિસે જાઓ. બરાબર? તું આમ જ રહેજે.